કિરીટભાઈ આપણો વિડિયો ઓફ કરશો, વિડિયો બંધ કરજો કિરીટભાઈ. હેલો કિરીટભાઈ, કેમેરા જેવું નિશાન આવશે ને એના પર ખાલી ક્લિક કરવાનું છે. હેલો, યસ યસ, અવાજ આવે છે? હા ક્લિયર છે. ઓકે 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 ઓકે, પીપીટી શેર કરવી પડશે. કિરીટભાઈ આપણો વિડિયો ઓફ કરજો. બંકિમભાઈ, કેન વી સ્ટાર્ટ? યસ, બટ કિરીટભાઈનો વિડિયો હજી ઓન છે. કિરીટભાઈ, આપણો વિડિયો પ્લીઝ ઓફ કરશો પ્લીઝ. વત્સલભાઈ, now we can start. ઓકે, ફક્ત એક જ મિનિટ, ડોક્ટર વત્સલ, એક જ મિનિટ સાહેબ. આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી પ્રદીપભાઈ, ઉપપ્રમુખ શ્રી કેડી ગાંધી સાહેબ, ટ્રસ્ટીગણ, કમિટી મેમ્બર્સ તથા જ્ઞાતિ ભાઈઓ અને બહેનો, શ્રી દશાનગર વણિક કેળવણી મંડળના પ્રોજેક્ટ હેલ્થ ઇઝ વેલ્થ હેઠળ શરૂ કરેલ મેડિકલ અવેરનેસ સિરીઝ અંતર્ગતના ચોથા કાર્યક્રમ ધ ગ્રેટ ડાયજેસ્ટિવ હેલ્થ વિશેની માહિતી સારું આપણી સમક્ષ આજના આપણા ગેસ્ટ સ્પીકર ડોક્ટર વત્સલ કે મહેતાનું હું ડીવી કેન તરફથી ભાવભર્યું સ્વાગત કરું છું. જ્ઞાનથી વિજ્ઞાનનું સર્જન થયેલ છે અને વિજ્ઞાનથી ચિકિત્સાઓ. શરીરના દરેક અવયવને પોષણ મળે તે માટે પાચન તંત્ર તથા પાચન અંગ મજબૂત રાખવા ખૂબ જ આવશ્યક છે. આપણે સૌ જાણીએ છીએ કે શરીરમાં દરેક રોગની શરૂઆત પેટ થકી જ થાય છે અને તે માટે આપણા શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમને ફિટ કેવી રીતે કરવી તે આપણો વિજ્ઞાન અને આધુનિક તકનીક દ્વારા જાણવા તથા સમજવા માટેની ચર્ચા આજે આપણે ડોક્ટર વત્સલ મહેતા સાથે કરીશું. શ્રોતાઓના જાણકારી માટેનો સુંદર સવાલોનો પ્રતિસાદથી ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં તો ન જ મળી શકે, પણ જરૂરિયાત માહિતીથી કાળજી તો લઈ જ શકાય. તો ચાલો મિત્રો, પાચન શક્તિ અને પાચન અંગને લગતા રોગ વિશેની જાણકારી લેતા પહેલા આપણે ડોક્ટર વત્સલ મહેતા વિશે પણ જાણીશું. હું પ્રમુખ શ્રી પ્રદીપભાઈને આજના આપણા ગેસ્ટ સ્પીકર ડોક્ટર વત્સલ મહેતા વિશે માહિતગાર કરવા વિનંતી કરું છું. પ્રદીપભાઈ. થેન્ક યુ હરેશભાઈ. ડોક્ટર વત્સલભાઈનો પરિચય આમ તો એટલા માટે શબ્દોથી ઓછો પડે કે આપણા સમાજના પોતાના વ્યક્તિ છે એટલે લગભગ તો બધા જાણતા હશે, પણ છતાં પણ વિશેષ વાત કરું તો આપણા ભૂમિદાતા અને ઈડર નિવાસી શ્રી કિરીટભાઈ રસિકલાલ મહેતાના સુપુત્ર છે. એમના મધર શ્રાવિકાબેન છે, જેઓ સ્વસ્તિક સ્કૂલ ઈડર ખાતે ચલાવે છે અને પરિવાર ખૂબ જ અભ્યાસ ક્ષેત્રે ખૂબ જ ડોક્ટર, એમના બેન પણ ડોક્ટર છે, એ પોતે ડોક્ટર છે અને અભ્યાસ ક્ષેત્રે એમનો પરિવાર ખૂબ આગળ વધેલો છે. ડોક્ટર વત્સલ મહેતાનું આલ્ફા ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલ છે, જે અખબારનગરની પાસે અમદાવાદમાં છે. એ સરસ નામના મેળવી અને આગળ વધી રહ્યું છે. સાથે સાથે ડોક્ટર વત્સલ મહેતા એ આમ તો MBBS ની ડિગ્રી એમને આપણી ઉચ્ચ કક્ષાની જે બીજે મેડિકલ કોલેજ અમદાવાદની કહેવાય કે જેમાં 90-95% ઉપર હોય ત્યારે જ એડમિશન મળી શકે એવા વ્યક્તિ, એવી સંસ્થામાં એમને MBBS કર્યું છે. સાથે સાથે એમને MD મેડિસિન VS હોસ્પિટલમાંથી પ્રાપ્ત કર્યું છે અને એ પછી ઉચ્ચ અભ્યાસ એમને DMB ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં બોમ્બેની હિન્દુજા જેવી નામચીન હોસ્પિટલમાં એમના અભ્યાસ મેળવ્યો છે. એટલે ખૂબ સારી ઉચ્ચ સંસ્થાઓમાં મેળવી અને આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો આપણે ડોક્ટર વત્સલ મહેતાનું એમના જ્ઞાનનો લાભ આપણા સમાજને મળે
એ માટે હું એમને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ અનુસંધાને એમનું પ્રવચન, એમનો જ્ઞાનનો લાભ દરેક સમાજને આપે. જય શ્રી કૃષ્ણ. ડોક્ટર વત્સલ મહેતા, પ્લીઝ. ગુડ ઇવનિંગ મારા બધા જ જ્ઞાતિ ભાઈઓ, વડીલ મિત્રો. પ્રદીપભાઈ અને હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર મારો આટલું સરસ ડિટેલ્ડ ઇન્ટ્રોડક્શન અને મને અહીંયા તક આપવા માટે. હું અહીંયા આપણે પેટ સંબંધિત, હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું અને આપણે પેટ સંબંધિત ડે ટુ ડે લાઈફમાં જે પ્રશ્નો થતા હોય અને જે સમસ્યાઓ આવતી હોય એનું આજે આપણે ઓપન ડિસ્કશન કરીશું. આપણું ડિસ્કશન 2 વે રહેશે. કોઈને વચ્ચે હવે આવે છે અવાજ? હવે બરાબર છે, હવે બરાબર છે. થોડું રિપીટ કરીને શરૂ કરો. મ્યુટ થઈ ગયું છે. હેલો, હા, હવે આવે છે. હવે ક્લિયર આવે? યસ. યસ યસ. જેટલા પ્રશ્નો વચ્ચે વચ્ચે મ્યુટ થઈ જાય છે, એટલે માઇક નું એડજસ્ટમેન્ટ કરવાનું લાગે છે. હવે અવાજ ક્લિયર આવે? હવે આવે છે, હવે આવે છે. ઓકે, આ પોઝિશનમાં જ રાખો, માઇક હવે ક્લિયર આવે છે. આઈ થિંક માઇક વગર કરશો તો આઈ થિંક બેટર રહેશે. ચાલુ થઈ જાય ખાવાનું કઈ રીતે? ઓકે, તો આપણે આજે બહુ જ રસપ્રદ વિષયને કવર કરીએ છીએ. મુખ્ય દરેક દર્દી જ્યારે હોસ્પિટલમાં જતો હોય તો એને પ્રશ્નો થતા હોય છે કે ખોરાકમાં શું લેવાનું અને કયા ખોરાકથી તકલીફમાં રાહત થશે અને કયા ખોરાકથી તકલીફ વધી જશે. એટલે ડાયટ અને લાઈફસ્ટાઈલ એ ડાયજેસ્ટિવ સિસ્ટમ ને કઈ રીતે અસર કરે છે અને એમાં આપણે કયા કયા ફેરફારો એવા કરીએ કે જેનાથી આ ડાયજેસ્ટિવ સિસ્ટમને આપણે હેલ્ધી રાખી શકીએ અને મોટા પ્રશ્નોથી આપણે બચી શકીએ, એની આપણે ચર્ચા કરીશું. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું. મારું હોસ્પિટલ અખબારનગર આલ્ફા ગેસ્ટ્રો લીવર કેર અમદાવાદ ખાતે આવેલું છે. તો ડાયજેસ્ટિવ સિસ્ટમની આપણે વાત કરીએ તો એ આપણા મુખથી ચાલુ કરી અને આપણું મળદ્વાર છે ત્યાં સુધીના અવયવો તો એની અંદર આવે જ છે. એની જોડે જોડે પાચનની પ્રક્રિયામાં જે કઈ બી ઓર્ગન્સ ઇન્વોલ્વ છે એનો બી એમાં સમાવેશ થાય છે. એટલે સૌથી પહેલા માઉથ, પછી અન્નળી એટલે કે ઇસોફેગસ, પછી જઠર, પછી એના પછી નાનું આંતરડું અને મોટું આંતરડું. આ આપણો ડાયજેસ્ટિવ ટ્રેક થાય અને એની જોડે પાચનની પ્રક્રિયામાં મદદ કરતા જે ઓર્ગન્સ છે જેમાં લીવર, ગોલ બ્લેડર અને પેનક્રિયાસ એ 3 ઓર્ગનનો સમાવેશ થાય. તો એ 3 ઓર્ગન પણ ગેસ્ટ્રોએન્ટરોલોજીના ફિલ્ડની અંદર ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ અને આ બધા જ ઓર્ગન્સ ભેગા થઈને આપણને ખોરાક પચાવવાની ક્ષમતા આપે છે. એ ખોરાક કે જેના બહુ જ નાના કણો, બહુ જ નાના ટુકડા આપણા બ્લડમાં જાય છે અને એનાથી આપણને શક્તિ મળે છે અને આપણો ગ્રોથ થાય છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે અને એનું ટેક કેર કરીએ એટલે મોટા ભાગના આપણી બોડીના હેલ્થ ઇશ્યુઝનું ટેક કેર થઈ શકે. તો સૌથી પહેલા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આપણે એસિડ પેપ્ટિક ડિઝીઝની વાત કરીશું. એસિડ પેપ્ટિક ડિઝીઝ એટલે હોજરીની અંદર આ જે આપણી હોજરી છે એ જઠર એ એસિડ પ્રોડ્યુસ કરવાનું કાર્ય કરે છે. આ એસિડ ખોરાકને પાચન કરે છે. જ્યારે એસિડ નું પ્રમાણ વધી જાય અથવા આપણી જે હોજરી છે એની ચામડીની એસિડ સામેની લડવાની પ્રતિકાર ક્ષમતા ઘટી જાય ત્યારે અમુક ડિઝીઝ થાય. જે ડિઝીઝને આપણે GERD પછી એટલે કે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ
એટલે એસિડ અન્નળીમાં આવવાના કારણે અન્નળીને જે નુકસાન થાય એ ડિઝીઝને GERD આપણે કહેતા હોઈએ છીએ. ગેસ્ટ્રાઇટિસ એટલે કે હોજરીની અંદર સોજો આવી જવો. ગેસ્ટ્રિક અલ્સર એટલે કે સ્ટમકમાં એટલે હોજરીમાં ચાંદુ, અને ડિયોડિનલ અલ્સર એટલે સ્ટમક પછીનું જે તરતનું જે નાનો આંતરડાનો શરૂઆતનો ભાગ છે એને આપણે ડિયોડિનમ કહેતા હોઈએ છીએ. એમાં ચાંદુ પડી જાય તો એને ડિયોડિનલ અલ્સર કહેતા હોઈએ છીએ. તો આ 3-4 ડિઝીઝનું સ્પેક્ટ્રમ સિમિલર છે, એટલે આપણે એને એક જ ટોપિકથી કવર કરીશું. મોટાભાગના પેશન્ટ બહુ જ કોમન પ્રોબ્લેમ છે આ, મતલબ આપણે જોઈશું તો ડે ટુ ડે લાઈફમાં આપણા ઘરમાં 1 કે 2 વ્યક્તિઓને આવા પ્રશ્નો હોય જ છે કે જેમાં જમ્યા પછી ગેસ થઈ જાય અથવા બ્લોટિંગ થઈ જાય, પેટ ફૂલેલું લાગે, પેટમાં ભાર લાગી શકે, એસિડિટીની સમસ્યાની કમ્પ્લેન કરતા હોય કે ખાધા પછી બળે છે, ખાધેલી વસ્તુ ઉપર આવી જાય છે. સંભળાય છે ને બધા? હા, ખાધેલી વસ્તુ ઉપર આવી જાય છે, ઉપર આવી જાય છે, અથવા આપણે એવું કહીએ કે રિફ્લક્સ થાય છે, બરાબર, અને બળતરા થાય છે. જે GERD ના મુખ્ય સિમ્ટમ્સ છે એ આ છે. અથવા પેટમાં પેશન્ટ એવું કે મને ખાલી પેટે અથવા જમ્યા પછી પેટમાં દુખાવો રહે છે. તો આ બધા જે સિમ્ટમ્સ છે એ એસિડ પેપ્ટિક ડિઝીઝના સિમ્ટમ્સ છે. હવે એમાંથી કયા સ્પેક્ટ્રમમાં પેશન્ટ છે એ ડોક્ટર ડિસાઇડ કરીને એની ટ્રીટમેન્ટ કરતા હોય છે. પણ આ સિમ્ટમ્સ જો બહુ ફ્રીક્વન્ટ હોય તો એના ઉપર આપણે ધ્યાન આપવું પડે. એના કારણો કયા કયા છે? તો સૌથી પહેલું એની અંદર આપણે જોઈશું તો એક લખેલું છે કે હાઇટલ હર્નિયા, એટલે કે અન્નળી અને હોજરીની વચ્ચે અહીંયા એક વાલ્વ હોય છે. આ વાલ્વ જ્યારે ખુલ્લો રહે ત્યારે એને હાઇટલ હર્નિયા આપણે કહેતા હોઈએ છીએ. એ વાત કરને કે PPT ચાલુ છે. એ વાલ્વ જ્યારે ખુલ્લો હોય ત્યારે એને હાઇટલ હર્નિયા કહેતા હોઈએ છીએ, અને એના કારણે એસિડ વારે વારે અન્નળીની અંદર આવી જાય અને એના લીધે આવો પ્રશ્ન થતો હોય. બીજું, ડાયટ પુઅર હોય. પુઅર એટલે એકદમ વધારે પડતું સોલ્ટેડ, ઓઇલી, સ્પાઇસી, ડીપ ફ્રાઈડ ફૂડ અથવા જંક ફૂડ પેશન્ટ વધારે લેતા હોય અને એના લીધે એસિડ વારે વારે ઉપર આવે અને પછી આવા પ્રશ્નો થાય. ઓબેસિટી એટલે મેદસ્વીતા. અત્યારે આપણા ઇન્ડિયામાં બહુ મોટો એપિડેમિક એનો જ આવી રહ્યો છે. ઓબેસિટી આપણને ઠેર ઠેર વેસ્ટર્ન કન્ટ્રીઝની જેમ આપણી કન્ટ્રીઝમાં જોવા મળશે. બીજા ઓછા કોમન કારણોમાં એવું કહી શકાય કે પ્રેગ્નન્સી, અમુક દવાઓ જેમ કે પેઇન કિલર દવાઓ, અને વધુ પડતો સ્મોકિંગ અથવા આલ્કોહોલનો ઉપયોગ એ એસિડ રિફ્લક્સ અને એસિડ પેપ્ટિક ડિઝીઝ કરી શકે. એટલે આવા સિમ્ટમ્સ જો આપણને રહેતા હોય તો ડાયટ અને લાઇફસ્ટાઇલમાં શું શું ચેન્જ કરવા જોઈએ. એટલે બહુ વધારે પડતું ઓઇલ વાળું જે ફૂડ છે અથવા બહુ મસાલા વાળું જે ફૂડ છે એને આપણે અવોઇડ કરીએ. એક્સેસિવલી જે ગરમ ફૂડ આવે છે જેમ કે સિઝલર્સ આપણે કહીએ કે ચાઇનીઝ એકદમ જે આવે છે, સ્મોક્ડ ફૂડ અને હોટ ફૂડ, એ આપણે અવોઇડ કરવું જોઈએ. આપણા કરતા ચાઇના અને જાપાનમાં સ્ટમક કેન્સર લગભગ 10 ગણું વધારે થાય છે. આપણે 1 લાખમાં 4 દર્દીને સ્ટમક કેન્સર થાય તો ચાઇનાની અંદર 40 દર્દીને સ્ટમક કેન્સર થાય. કારણ કે ત્યાંનો ડાયટ એવો છે કે જેમાં વધારે પડતું ગરમ ફૂડ એ લોકો સર્વ કરે છે. કોઈ ફૂડ એવું હોય કે જેમાં સિન્થેટિક શુગર વધારે આવે છે, જેમ કે મેપલ સિરપ આવી ગયું અથવા ફ્રુક્ટોઝ શુગર આવી ગયું, તો એ શુગર વાળું જે ફૂડ છે એ અન્નળી અને હોજરી વચ્ચેના વાલ્વને રિલેક્સ કરીને એસિડિટી નો વધારો કરે છે. મોડી રાતે ખાવાની ટેવ હોય, ફ્રીજ ખોલવાની ટેવ હોય તો આવો પ્રશ્ન થઈ શકે છે. એના માટે નાના પોર્શન મીલના ખાવા જોઈએ. ટુકડે આપણે ખોરાક ખાવો જોઈએ. એવું નહીં કે ભાઈ 5 રોટલી, દાળ, ભાત, શાક બધું એક સાથે જમી લઈએ. એના કરતા જો ટુકડે આપણે જો ખોરાક લઈએ તો એની અંદર આપણને સુધારો જોવા મળી શકે. જમ્યા પછી અને રાત્રે સૂતાની વખતે જો 4 કલાકનો ગેપ રાખી શકો તો ઘણું સારું. અને ટાઈટ કપડા ઘણી વખત આપણને પેટને રિલેક્સ થવા ના દે, એટલે ટાઈટ કપડા પહેરવાનું અવોઇડ કરવું જોઈએ. અરે આ જ ડિઝીઝનું આપણે મેનેજમેન્ટ જોઈએ
તો મેડિસિન્સ ની અંદર આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ છે, જેમ કે રેનિટીડીન, ઓમેપ્રાઝોલ, જેલુસિલ સિરપ. ધારો કે આપણને વન્સ ઇન અ વાઇલ આવો પ્રશ્ન થાય છે, 2 મહિને કે 3 મહિને એકાદ વાર આવો પ્રશ્ન થાય છે, તો આ ઓવર ધ કાઉન્ટર આ મેડિસિન્સ ગવર્મેન્ટે અવેલેબલ રાખી છે, કે પ્રિસ્ક્રિપ્શનની જરૂર આપણને નથી. એટલા માટે રાખી છે કે આ ડિઝીઝ એટલો કોમન છે. હવે બહુ ફ્રિકવન્ટલી જ્યારે થાય ત્યારે આપણે ડોક્ટરને મળવું પડે. બીજું, લાઈફસ્ટાઈલમાં તમે બધા જ ચેન્જીસ કરી ચૂક્યા છો. તમે ખોરાકમાં બી ધ્યાન આપો છો, તમે ડાયટમાં સિવાય એક્સરસાઇઝ ને બધું કરો છો, છતાં બી આ પ્રશ્ન રહે છે. તો આપણે ડોક્ટરને મળવું જોઈએ. તો ડોક્ટર આવા કેસમાં એન્ડોસ્કોપી ઘણી વખત આપણને સલાહ આપતા હોય છે, ખાસ કરીને એવા દર્દીઓ કે જેમના લોહીના ટકા ઓછા હોય, અનેમિયા હોય, વેટ લોસ હોય, એમની ભૂખ ઓછી હોય, અથવા એક્ઝામિનેશનમાં ડોક્ટરને એવું લાગતું ઉલટીમાં બ્લડ આવતું હોય કે કાળા કલરનું સ્ટૂલ આવતું હોય, તો એમાં પેશન્ટ એન્ડોસ્કોપીની સલાહ આપી શકે છે. ગેસ્ટ્રિક અલ્સર વિશે એક ક્વેશ્ચન આપણે પૂછેલો કે એનું ડિટેક્શન કઈ રીતે થાય, તો એ એન્ડોસ્કોપીથી ડિટેક્ટ થતું હોય છે. અને આ બધી મેડિસિન સિવાય એચ પાયલોરી બેક્ટેરિયા જે ખરું એની ટ્રીટમેન્ટ ડોક્ટર એમાં કરતા હોય છે. એન્ડોસ્કોપીમાં આપણને ખબર પડે કે એચ પાયલોરી, હેલિકોબેક્ટર પાયલોરી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે, અને એ ઇન્ફેક્શન આવા અલ્સર કરી શકે સ્ટમકમાં. તો એનું ટ્રીટમેન્ટ કરવું જરૂરી હોય છે, કે જેનાથી ફરીને આ પ્રશ્ન ના થાય. હેલિકોબેક્ટર એક એવો બેક્ટેરિયા છે કે આપણા દેશમાં લગભગ 50 થી 60% લોકોના સ્ટમકમાં આ ઇન્ફેક્શન છે. અને ટાઈમ બાય ટાઈમ અમુક લોકોને આ ઇન્ફેક્શન મેનિફેસ્ટ થાય. અને આ ઇન્ફેક્શન જ્યારે મેનિફેસ્ટ થાય ત્યારે હોજરીમાં સોજો, અલ્સર વગેરે દર્દીને થઈ શકે. એટલે જ્યારે એન્ડોસ્કોપીમાં એક સ્પેસિફિક ટેસ્ટ હોય છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે હેલિકોબેક્ટરનું ઇન્ફેક્શન છે કે કેમ, અને એના પછી આપણે એચ પાયલોરી બેક્ટેરિયાનું ઇરેડિકેશન 14 દિવસનો કોર્સ કરતા હોઈએ છીએ, અને જેના પછી પેશન્ટને એક ડ્યુરેબલ રિસ્પોન્સ મળતો હોય છે. ઇસોફેગસ એટલે કે અન્નળીનું મહેરબાની કરીને બીજા બધાનું માઇક કરો. બધા બાકીના મેમ્બર મ્યુટ કરી દે તો થોડું ઈઝી પડશે. મેમ્બર્સને રિક્વેસ્ટ છે કે માઇક પ્લીઝ મ્યુટ કરી દો. માઇક મ્યુટ કર્યા પછી જ અનમ્યુટ કરી લેજો લોકો. એટલે આપણા મીટિંગના હોસ્ટ જે છે એ બાકીના લોકોને ડાયરેક્ટલી મ્યુટ કરી શકશે. સાહેબ મ્યુટ કરી દીધું, છતાં બી અનમ્યુટ કરી. હરેશભાઈ, પ્લીઝ કરી દેજો. હા. બંધ થઈ ગયું. મીટિંગમાંથી અવાજ બંધ થઈ ગયો. ચાલુ. Yes, sir, please continue. Hello. સાહેબ અવાજ આવે છે? હેલો. વત્સલ Doctor, please unmute your voice. Please unmute your mic. યસ. ઓકે. પ્લીઝ કન્ટિન્યુ સર. હા. એટલે મારું શેરિંગ સ્ક્રીન આવીએ ને.
No, it is showing. It is showing also. અચ્છા, ઇટ Please ઇઝ continue. શોઈંગ ધ પ્રેઝન્ટેશન. Yeah. Please. ઓકે, સો બીજું હવે આપણે ઇસોફેગસ કેન્સર વિશે આપણે એક ક્વેશ્ચન હતો કે એના વિશે થોડી માહિતી શેર કરો. તો ઇસોફેજિયલ કેન્સર એટલે અન્નળીની અંદર કેન્સર થઈ જાય અને જ્યારે આપણે દર્દીની એન્ડોસ્કોપી કરીએ તો આ જે દેખાય છે એવી એક ગાંઠ આની અંદર આપણને જોવા મળે અને આ ગાંઠના કારણે સિમ્પટમ આવે કે જેમાં ખોરાક અટકે છે. ડિસ્ફેજિયા, મેડિકલ ભાષામાં એને ડિસ્ફેજિયા કહેવાય કે ખાવાનું લે છે ત્યારે અટકે છે, સોલિડ અથવા લિક્વિડમાંથી કોઈ એક વસ્તુ લઈ નથી શકતા. અનિમિયા એટલે કે લોહીના ટકા ઘટી જાય છે, શરીરનું વજન ઘટી જાય છે. એન્ડોસ્કોપીથી ડોક્ટર ડાયગ્નોસિસ કરે અને એ ડાયગ્નોસિસ બાયોપ્સી વડે કન્ફર્મ કરવામાં આવે કે ઓકે આની અંદર અન્નનળીની અંદર કેન્સર છે અને એક સીટી સ્કેન ડોક્ટર કરતા હોય કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આનું સ્ટેજિંગ શું છે અને એના પછી એનું ટ્રીટમેન્ટ ડિસાઇડ થતું હોય, જેમાં ઘણી વખત ફક્ત કીમોથેરાપી અથવા રેડિયેશનથી સોલ્યુશન આવી જાય તો ઘણી વખત સર્જરી કરવી પડે અને ડિફિકલ્ટ કેસીસની અંદર આપણે સ્ટેન્ટ બી મૂકતા હોઈએ કે જેનાથી દર્દી ખોરાક લઈ શકે. ઇસોફેજિયલ કેન્સરના પ્રિવેન્શન માટે એકદમ ગરમ અથવા સ્પાઇસી વસ્તુઓ અવોઇડ આપણે કરવાની હોય છે. સ્મોકિંગથી દૂર રહેવાનું હોય છે અને આલ્કોહોલથી દૂર રહેવાનું હોય છે. આટલું આપણે કરીએ તો ઇસોફેગસ કેન્સરના થવાની સંભાવના આપણી બોડીમાં બહુ ઓછી થઈ જાય. હવે આપણે લીવર ડિઝીઝ ઉપર ચર્ચા કરીશું. મિત્રો, લીવર ડિઝીઝ, લીવર આપણું એવું ઓર્ગન છે કે જે મલ્ટિપલ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, હૃદય છે તો એનું એક કામ છે કે એ પમ્પિંગનું કાર્ય કરે છે. એ રીતે કિડની છે, યુરિનના ક્લિયરન્સનું કાર્ય કરે છે. લીવરની અંદર એક કામ ભગવાને એને નથી આપેલું, એને બહુ બધા કામ આપેલા છે. જે રીતે ખોરાક આપણે લીધો, આંતરડામાં એનું પાચન થયું, પછી આંતરડાની જે બ્લડ વેસલ છે એને પોર્ટલ વેન કહેતા હોય, એ બ્લડ વેસલ બધું બ્લડનું લીવર તરફ લઈ જશે અને લીવર ડિસાઈડ કરશે કે કયા શરીરના ઓર્ગનને કઈ જગ્યા ઉપર શું આપવાનું છે અને એના પછી શરીરને એ પ્રમાણે ન્યુટ્રિશન મળશે. એ જ મુજબ જે બોડીની અંદર ટોક્સિન પ્રોડ્યુસ થાય છે અલગ અલગ પ્રકારના, એ બધા જે ટોક્સિન્સ છે એ ટોક્સિન્સનું ડિટોક્સિફિકેશન કરવાનું અને પિત્ત સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવાનું, આ કામ બી લીવરનું છે. ઘણા બધા બોડીના પ્રોટીન ફેક્ટર્સ છે, જેમ કે બ્લડના ક્લોટિંગ ફેક્ટર્સ છે અને ઇમ્યુનિટી સિસ્ટમના રિલેટેડ પ્રોટીન્સ છે. આ બધું જ કામ લીવર કરે છે. એટલે જ્યારે દર્દીનું લીવર ખોરવાય તો એની માટે લાઈફ સસ્ટેન કરવું બહુ મુશ્કેલ છે. અને લીવર ડિઝીઝ જ્યારે પરમનન્ટ ડેમેજ થઈ જાય ત્યારે એને એ પેશન્ટની ટ્રીટમેન્ટ વધારે ચેલેન્જિંગ હોય છે. લીવર ડિઝીઝની અંદર અલગ અલગ ડિઝીઝીસ છે, જેમ કે વાયરલ હિપેટાઇટિસ એટલે કે વાયરસના કારણે લીવરમાં સોજો આવો, ચરબીના લીધે અથવા આલ્કોહોલના લીધે લીવરનો ડિઝીઝ થાય અને લીવરને પરમાનન્ટ નુકસાન થાય કે જેને આપણે સિરોસિસ ઓફ લીવર તરીકે ઓળખીએ છીએ. મોટાભાગના લીવર ડિઝીઝના સિમ્પટમ્સ સેમ હોય છે, જેમાં જોન્ડિસ એટલે પીળું થઈ જવું, આંખ પીળી થઈ જાય, પેશાબ પીળો આવે, ચામડી પીળી થઈ જાય તો એને આપણે કહીએ કે ભાઈ આ પેશન્ટને જોન્ડિસ થયો છે. હવે જોન્ડિસ એક સિમ્પટમ છે, જે રીતે તાવ આવે છે એ રીતે જોન્ડિસ છે. હવે એનું કારણ શું છે એ ડોક્ટર જોઈને ડિસાઈડ કરતા હોય. ઉલટી અને ઉબકા થવા, ફીવર આવવો, શરીર આખું દુખાય અને ભૂખ લાગવાનું ઓછું થઈ જાય, આ બધા સિમ્પટમ સાથે જ્યારે પેશન્ટ આવે ત્યારે ડોક્ટર વિચારતા હોય કે ઓકે આ પેશન્ટને, આ વ્યક્તિને લીવર ડિઝીઝ હોવાની સંભાવના વધુ છે અને એ દિશામાં પછી એને ટેસ્ટ અને એ થાય. એમાં મુખ્ય હિપેટાઇટિસ જે ખરું વાયરલ હિપેટાઇટિસ, એના 4 ટાઈપ આપણે કોમનલી જોતા હોઈએ છીએ, એ, ઈ અને બીસી. જે અનહાઇજેનિક ફૂડ પ્રેક્ટિસિસ છે કે આપણે જ્યાં બહારનું ખાવાનું ખાઈએ છીએ, લારીવાળાનું ખાવાનું ખાઈએ છીએ, અથવા જ્યારે પાણી આવે છે ગટરનું પાણીને
આપણી જે એ મ્યુનિસિપાલિટીનું પાણી છે મિક્સ થઈને ખરાબ પાણી મળે છે. એવા સંજોગોમાં આપણે આઉટબ્રેક જોતા હોઈએ છીએ હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ ના. એ મેઇનલી અનહાઇજેનિક ફૂડ પ્રેક્ટિસના લીધે છે. અને બીજા પ્રકારનો એક હિપેટાઇટિસ છે જેમાં હિપેટાઇટિસ બી અને સી છે, જે બ્લડ ટ્રાન્સફ્યુઝનના લીધે થાય અથવા સેક્સ્યુઅલ રૂટથી થાય. નીડલ અને સિરિંજ જો પ્રોપર સ્ટરીલાઇઝ કર્યા વગર યુઝ કરવામાં આવી હોય તો થાય. અને માતાને જો હિપેટાઇટિસ બી કે સી હોય તો બાળકને હિપેટાઇટિસ બી કે સી થઈ શકે. આલ્કોહોલ અને મેદસ્વીતા એટલે કે ઓબેસિટી, એ બંનેના લીધે બી લીવર ડિઝીઝ થાય છે, જેને આલ્કોહોલ એન્ડ ફેટી લીવર આલ્કોહોલિક લીવર ડિઝીઝ અને ફેટી લીવર રિલેટેડ ડિઝીઝ આપણે કહેતા હોઈએ છીએ. તો વાયરલ હિપેટાઇટિસની અંદર આપણે ચર્ચા કરીએ તો કયા વાયરલ હિપેટાઇટિસ વધારે ફેટલ છે અને કોની શું અસર છે એ આપણે સૌથી વધારે જાણવા માંગતા હોઈએ. તો દરેક વાયરસની અંદર બે ફેઝ આવતી હોય, એક્યુટ ફેઝ અને ક્રોનિક ફેઝ. એક્યુટ ફેઝ બી અને સી બી કરી શકે, એ અને ઈ બી કરી શકે. એમાં બધા વાયરસમાં એક્યુટ ફેઝ થઈ શકે. અને 2 થી 3% વ્યક્તિને જો પ્રોપર ટાઈમે સારવાર ના મળે તો એના લીવર ફેલ થઈ શકે અને લીવર ફેલિયરના લીધે દર્દીનું મૃત્યુ થઈ શકે. સ્પેશિયલી આપણે જોતા હોઈએ છીએ કે હિપેટાઇટિસ ઈ વાયરસ છે, જો પ્રેગ્નન્ટ લેડીને હિપેટાઇટિસ ઈ વાયરસનું ઇન્ફેક્શન લાગે તો મોર્ટાલિટી બહુ વધુ હોય છે. એ પેશન્ટને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરાવવી પડે એવું પણ બનતું હોય છે, અને છતાં બી માતાને જીવનું જોખમ રહેતું હોય છે. હવે એ અને ઈ ક્રોનિક ડિઝીઝમાં પરિવર્તિત થતા નથી. તમને વાયરલ હિપેટાઇટિસ એ અથવા ઈ થયો અને મટી ગયો, પછી મોટાભાગે બીજી વાર બી તમને નહીં થાય, કારણ કે બોડીમાં એની ઇમ્યુનિટી આવી જશે. અને ક્રોનિક ડિઝીઝમાં બી લીવરને કોઈ પરમનન્ટ નુકસાન એ કરશે નહીં. પણ હિપેટાઇટિસ બી અને સી એ એવા ડિઝીઝ છે કે જે ક્રોનિક લીવર ડિઝીઝમાં થઈ શકે. ક્રોનિક એટલે લાંબા ગાળાનો લીવર ડિઝીઝ કરી શકે, અને જો ટાઈમ પર એની સારવાર ના મળે તો લીવરને પરમનન્ટ નુકસાન કરતા હોય છે, અને એના લીધે લીવર સિરોસિસ થઈ શકે. હિપેટાઇટિસ બી માં ઓરલ મેડિસિન આવેલી છે કે જે વાયરસને સપ્રેસ કરી રાખે છે. વાયરસ સંપૂર્ણપણે બ્લડમાંથી જતો નથી, પણ વાયરસની જે કોપીઝ છે એટલી હદ સુધી ડાઉન થઈ જાય છે કે પેશન્ટને હિપેટાઇટિસ બી રિલેટેડ પ્રોબ્લેમ ના થાય. જો ટાઈમલી ડાયગ્નોસિસ કરી દઈએ અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ તો હિપેટાઇટિસ બી થી દર્દીને પ્રશ્નો થઈ શકે નહીં. ઓન ધ અધર હેન્ડ હિપેટાઇટિસ સી છે, એની 2010 થી જે નવી એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ આવી છે એ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ ક્યોર કરી શકે છે. તો ઓનલી વાયરસ, આપણે આટલા બધા વાયરસ આપણે જોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ કે કોરોના વાયરસ, HIV વાયરસ, હિપેટાઇટિસ બી વાયરસ, આટલા બધા વાયરસીસમાંથી ફક્ત એક વાયરસ એવો છે હિપેટાઇટિસ સી કે જેની કમ્પ્લીટ ક્યોર અત્યારે માનવજાત પાસે છે. બાકીના વાયરસીસ છે એની જાતે મટે છે અથવા તો એ પ્રોબ્લેમ્સ કન્ટિન્યુઅસલી કરે છે, પણ કોઈ દવાથી એ કમ્પ્લીટ ક્યોર થતા નથી. તો હાલની તારીખમાં હિપેટાઇટિસ સી ઇઝ અ વાયરસ કે જેની કમ્પ્લીટ ક્યોર થઈ શકે. એટલે જો આપણે જાણતા હોઈએ કે કોઈ વ્યક્તિને હિપેટાઇટિસ સી નું ઇન્ફેક્શન છે તો એને આપણે ખાસ સલાહ આપવી જોઈએ કે ભાઈ તું ડોક્ટરને મળ. આની 3 થી 6 મહિનાની સિમ્પલ ટ્રીટમેન્ટમાં તારું વાયરસ બોડીમાંથી હંમેશા માટે નાબૂદ થઈ શકશે. હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી ની વેક્સિન અવેલેબલ છે. હિપેટાઇટિસ બી હવે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યો છે, એટલે દરેક બાળકને ઇવન ગવર્મેન્ટ તરફથી બી હિપેટાઇટિસ બી ની વેક્સિન આપવામાં આવે છે. તો મેઇનલી વાયરલ હિપેટાઇટિસ થાય, જોન્ડિસનું સિમ્પલ પેશન્ટ જે છે કે જેને 15 દિવસ કે મહિના માટે જોન્ડિસ થયો છે અને પછી એ ટ્રીટમેન્ટથી મટી જવાનો છે, એ પેશન્ટ્સમાં સામાજિક દ્રષ્ટિએ સૌથી મોટો ચેલેન્જ એ હોય છે કે આજુબાજુવાળા ઘરવાળા એને ખોરાકનું બહુ જ રિસ્ટ્રિક્શન મૂકી દે છે. પ્રશ્ન એવો છે કે મુખ્ય એનર્જીનો સોર્સ બોડીમાં લીવર છે. લીવર તમને એનર્જી આપશે અને અલગ અલગ જગ્યા ઉપર એ પહોંચાડશે. લીવર વીક છે તો એને પ્લેન ફોર્મમાં ગ્લુકોઝની જરૂર છે, અને આપણે ડાયટનું રિસ્ટ્રિક્શન કરી દીધું છે. તો એ પેશન્ટ લીવર ડિઝીઝ કરતા ડાયટ રિસ્ટ્રિક્શનના કારણે વીકનેસ વધારે ફીલ કરે છે. એટલે હંમેશા જોન્ડિસ વાળા દર્દીને પ્રોપર ન્યુટ્રિશન મળી રહે, જેની અંદર હળવો ખોરાક, ઇવન તમે ઘી વગરની રોટલી પણ તમે એમાં આપી શકો, એવા કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતા.
ઘણા લોકો દૂધ ઘી બધું બંધ કરી દે. હવે પેશન્ટને પ્રોટીનનો મેઇન સોર્સ જ મિલ્ક હોય અને ઉપરથી એને રિસ્ટ્રિક્શન મૂક્યું હોય તો એ પ્રોબ્લેમ કરતું હોય છે. એટલે મલાઈ વગરનું દૂધ અને ઘી વગરની રોટલી એવું આપણે આપવું જોઈએ અને જો ધ્યાન આપવું જોઈએ કે પેશન્ટનું કેલરી અને પ્રોટીન ઇન્ટેક બરાબર છે કે નહીં. નોર્મલી સાદા દિવસમાં જો વ્યક્તિને 1500 કેલરીની જરૂર હોય તો બીમારીના દિવસમાં એને 1700 થી 1800 કેલરીની જરૂર પડે. સવા ગણી કેલરીની જરૂર પડે. હવે એવા ટાઈમ પર જો આપણે ડાયટનું રિસ્ટ્રિક્શન મૂકી દઈએ તો પેશન્ટ જલ્દી રોગમાંથી બહાર આવી શકે નહીં. લો ફેટ હોય તો એ વધારે સારું છે કારણ કે લીવરને ફેટ પચાવવામાં સૌથી વધુ તકલીફ પડે છે. હવે આ જે ટોપિક આપણે હવે હું લઈ રહ્યો છું ફેટી લીવર, ત્યારે જેટલા બી લોકો આ આપણો પ્રોગ્રામ અટેન્ડ કરી રહ્યા છે એમાં બી એટલીસ્ટ 30 થી 40% લોકોને સોનોગ્રાફી આપણે કરાવીશું તો ફેટી લીવર આવશે. ફેટી લીવર એટલે આ જે દેખાય છે એ નોર્મલ લીવર છે. જ્યારે લીવરની અંદર ફેટ જમા થઈ જાય, વધારે પડતી ફેટ જમા થઈ જાય તો એ બ્રાઉન માંથી યલોઇશ થઈ જાય અને એને આપણે ફેટી લીવર કહેતા હોઈએ છીએ. બહુ લાંબા સમય સુધી જો આ ફેટ લીવરની અંદર રહે તો ફેટના કારણે લીવરને નુકસાન થાય અને એને સિરોસિસ ઓફ લીવર કહેતા હોઈએ. તો ઓવરઓલ આપણે એવું કહી શકીએ કે 15 વર્ષ સુધી જો લીવરમાં ફેટનું નુકસાન ચાલુ રહે તો 10 થી 15% લોકોને લીવરનું પરમાનન્ટ ડેમેજ થઈ શકે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ એન્ટાઇટી છે અને આના વિશે સમાજમાં જાગૃતિની બહુ જરૂર છે. કારણ કે બહુ ટાઈમ મળે છે. ફોર એક્ઝામ્પલ આજે ફેટી લીવર ડાયગ્નોઝ થયું તો મને સિરોસિસ 10 વર્ષ પછી થવાનું છે. હવે 10 વર્ષ સુધી હું કન્ટિન્યુઅસ ધ્યાન નહીં આપું તો મને સિરોસિસ થશે. જો વચ્ચે આપણે રેગ્યુલર ધ્યાન આપતા થઈ ગયા તો આને ઇઝીલી પ્રિવેન્ટ કરી શકાય એમ છે. તો ફેટી લીવરના રિસ્ક ફેક્ટર છે, એક છે ઓબેસિટી એટલે કે મેદસ્વીતા. શરીરમાં વધારે ફેટ હોય તો જે ફેટ બહાર પેટની ચરબીમાં પગની ચરબીમાં છે સિમિલરલી એ જ ફેટ લીવરમાં બી રહેવાની છે અને એ લીવરને નુકસાન કરશે અને એના લીધે આપણને તકલીફ પડશે. પછી ડાયાબિટીસનું હોવું, શુગર ડાયાબિટીસ હોય પ્લસ શુગર કંટ્રોલ ના હોય તો જ્યારે શુગર કંટ્રોલ ના હોય ત્યારે બી જે એક્સેસિવ ફેટ છે એ બધું શુગર ફેટમાં કન્વર્ટ થઈને લીવરમાં જમા થશે. હવે ત્રીજા નંબરમાં છે જીનેટિક્સ એટલે કે જો દર્દીનું જીનેટિક્સ એ પ્રકારે હોય કે ધારો કે આપણા મધર કે ફાધરને ઓલરેડી ફેટી લીવર ડિસીઝની હિસ્ટ્રી છે અથવા આપણી જીનેટિક્સ એવું છે કે આપણો હાઇટ ઓછી રહે છે અથવા મધર ફાધરની જેમ આપણું બોડી વેટ વધારે રહે છે તો એવા વ્યક્તિઓને ફેટી લીવર ડિસીઝ થવાની સંભાવના વધુ છે. અને સ્ટ્રેસ, વધારે પડતું સ્ટ્રેસ લો એટલે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય બોડીમાંથી, કોર્ટિસોલ લેવલ બોડીનું વધે. હવે કોર્ટિસોલની એવી ટેન્ડન્સી છે કે શરીરમાં એનર્જીના સ્ટોર વધારે, ફેટ વધારે અને એ ફેટની અસરથી પછી ફેટી લીવર ડિઝીઝ થઈ શકે. એની ટ્રીટમેન્ટ આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ કે એક દર્દીને ફેટી લીવર છે અને એનો બ્લડ ટેસ્ટ એબનોર્મલ છે તો એમાં આપણે ડોક્ટરનો કન્સલ્ટ કરીએ. એસજીઓટી, એસજીપીટી, બિલિરુબિન એવા રિપોર્ટ્સ એના એબનોર્મલ છે તો ડોક્ટરને કન્સલ્ટ કરીને એની મેડિસિન ચાલુ કરી શકાય. પણ ફેટી લીવર તમારું આવ્યું અને એસજીપીટી વગેરે નોર્મલ છે, બ્લડ લીવર ફંક્શન નોર્મલ છે તો એમાં મેઇન ટ્રીટમેન્ટ લાઇફસ્ટાઇલ પર જ છે. એની અંદર કોઈ મેડિસિનની જરૂર નથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વેઇટ લોસનું રહે છે. જેટલું વજન છે, ફોર એક્ઝામ્પલ મારું વેઇટ 75 કિલોગ્રામ છે તો 5 to 10% એકદમ 75 માંથી 50 સુધી વજન લઈ જવાનો કોઈ એડવાન્ટેજ નથી. 75 વજન છે તો 3 થી 7 કિલોની વચ્ચે જો પેશન્ટ વેઇટ લોસ કરે તો પેશન્ટને મેક્સિમમ બેનિફિટ મળી શકે. તો મારો અનુભવ એવું કે છે કે જો વ્યવસ્થિત રીતે મહેનત કરવામાં આવે તો 2 મહિનાની અંદર કે 3 મહિનાની અંદર આ ટાર્ગેટ ઇઝીલી અચીવ થઈ જાય. ડાયાબિટીસ હોય તો શુગરનો કંટ્રોલ બહુ જરૂરી છે અને શુગરનો કંટ્રોલ ના હોય તો રિઝલ્ટ જોઈએ એવું આપણને ના મળે. એક્સરસાઇઝ કરવી અને યોગા કરવા બંને વસ્તુ બોડી વેઇટ રિડ્યુસ કરવામાં હેલ્પ કરે, જોડે જોડે સ્ટ્રેસ બી ઓછું કરે, મૂડ બી આપણો સારો રહે અને જ્યારે આપણો મૂડ સારો રહે તો ઓટોમેટિકલી બોડીમાંથી સ્ટ્રેસ હોર્મોન આપણા ઓછા થાય
અને આપણી હેલ્થ સારી થાય. ત્રીજી એક વસ્તુ છે કે લો કાર્બોહાઈડ્રેટ ડાયટ. બોડીની અંદર આપણે અલગ અલગ ન્યુટ્રિશનમાં એક ન્યુટ્રિશન છે પ્રોટીન, એક છે કાર્બોહાઈડ્રેટ અને ત્રીજું છે ફેટ. હવે કાર્બોહાઈડ્રેટ આપણા ઇન્ડિયન ડાયટમાં બહુ વધારે હોય છે. એ એનર્જીનો સ્ટોર છે. હવે કાર્બોહાઈડ્રેટ જ્યારે લીવર જોડે જાય, શરીરની જરૂરિયાત નથી તો એ બધું ફેટમાં કન્વર્ટ થશે. એટલે આજની તારીખમાં હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટમાં ઘઉં અને ચોખા એ બંને બહુ જ મહત્વપૂર્ણ છે. એટલે જેટલા બી જેમ કે એક અઠવાડિયામાં આપણે 14 વાર જમવાનું જમીએ છીએ તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે 14માંથી 5 વાર આપણે ઘઉંની જગ્યાએ બીજું કંઈ યુઝ કરીએ, જેમાં વધારે સારું રેકમેન્ડેશન બાજરી અને જુવારનું કહી શકાય. બંનેની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ રિલેટિવલી ઓછું છે. એ જ પ્રમાણે ભાતની જગ્યાએ જો બીજું કંઈ યુઝ કરવું હોય તો દલિયા અથવા કોદરીનો યુઝ કરવો જોઈએ. રાગીનું બી કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે. એટલે આ બધી વસ્તુઓ જ્યારે ડાયટમાં આવે, એક જ અનાજ ભાઈ ઘઉં અને ચોખા, એની જગ્યાએ બીજા અનાજ બી આવે તો આપણને કિચનમાં બી વેરાયટી રહે અને બોડીનું કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક ઓટોમેટિકલી ઓછું થાય. હવે કાર્બોનેટેડ ડ્રિંક્સ છે જેમ કે કોકા-કોલા છે, પેપ્સી છે, ઇવન ઈનો છે, એ બધાની કમ્પોઝિશન બે જ છે, એક્સ્ટ્રા સોલ્ટ અને એક્સ્ટ્રા શુગર. એટલે શક્ય એટલું એને આપણે અવોઇડ કરવું જોઈએ. જેને ઓલરેડી બોડી વેટ વધારે છે, ઓબીસ છે અને આલ્કોહોલ બી લે છે, એને લીવરનો પ્રશ્ન થાય તો એને બહુ જ સિવિયર ડિઝીઝ થાય છે. અને એવા પેશન્ટને બહુ વધારે એફર્ટની અને બહુ વધારે સારા મેનેજમેન્ટની જરૂર પડે છે, અને છતાં બી ઘણી વખત સારું રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકતા નથી. હવે ફેટી લીવર પછી હું એક બીજો ટોપિક જે બહુ જ કોમન છે, આ વર્લ્ડનો સૌથી કોમન ડિઝીઝ છે, ઇવન ફીવર કરતા બી વધારે કોમન ડિઝીઝ છે કબજિયાત. દરેક વ્યક્તિ એની લાઈફમાં કબજિયાત એકવાર તો અનુભવ કરે જ. અને જેમ જેમ ઉંમરનો વધારો થાય એમ કબજિયાતના પ્રમાણમાં વધારો જોવા મળે. હવે આપણા ઇન્ડિયાની અંદર એક પર્ટિક્યુલર એવો માઇન્ડસેટ છે કે ભાઈ રોજ પેટ સાફ થવું જોઈએ. જો કે જ્યારે બી ડેલી પેટ સાફ ના થાય એટલે પેશન્ટ અથવા જે બી એના રિલેટિવ્સ છે એ ઊંચા નીચા થાય કે આમાં પેટ સાફ નથી થતું, એના લીધે પ્રોબ્લેમ થાય છે. પણ મેડિકલ સાયન્સની અંદર આપણે એવું કન્સિડર કરતા હોઈએ છીએ કે એક દિવસમાં દર્દી 3 વાર જાય કે 3 દિવસમાં 1 વાર જાય, પણ જો એને જોડે બીજો કોઈ પ્રશ્ન ના થતો હોય, જેમ કે પેટમાં દુખાવો થવો અથવા પેટમાં ભાર લાગવો અથવા બીજા કોઈ ડિસ્કમ્ફર્ટ ના થતા હોય તો ધેટ ઇઝ નોર્મલ. એટલે મારી મચડીને એને નોર્મલ છે એવું ફીલ કરવાની જરૂર નથી. જ્યારે કબજિયાતને સામે લડવા માટેના આ 15-16 પોઈન્ટ્સ છે, જેમાં મુખ્ય આપણે ચર્ચા કરીએ તો ડાયટની અંદર અગેન હું કહીશ કે ભાઈ જંક ફૂડ છે, મેદાવાળો ખોરાક છે, કુકીઝ છે, બિસ્કિટ, બ્રેડ છે, એ બધું અવોઇડ કરવું જોઈએ. પાણી શક્ય એટલું આપણે વધારે પીએ અને જે ડેરી પ્રોડક્ટ્સની અંદર દૂધ ને પી શકાય, પણ પનીર અને ચીઝ એ બે વસ્તુ કબજિયાત માટે જવાબદાર હોઈ શકે. તો જે વ્યક્તિઓ દરેક વ્યક્તિ અવોઇડ કરવાની જરૂર નથી, પણ જે એવું નોટિસ કરે છે કે મેં ચીઝ કે પનીર ખાધું બીજા દિવસે મને કબજિયાત થાય છે, એને ખાસ ધ્યાન આપવાની જરૂર રહે છે. એ સિવાય જેમ કે એરિએટેડ બેવરેજીસ છે, આર્ટિફિશિયલ જ્યુસીસ છે, વધારે પડતું ફાસ્ટ ખાતા હોય, બહુ જ ઓછું ખાતા હોય અથવા નોન વેજીટેરિયન ફૂડનું પ્રમાણ બહુ વધારે હોય, હવે એમાં ફાઈબર ઘણા ઓછા હોય છે અને એના કારણે કબજિયાત થઈ શકે. એ જ પ્રમાણે કોફીનું જો ઇન્ટેક વધારે હોય તો કબજિયાત થઈ શકે. હવે આજના ગ્લોબલાઇઝેશનના જમાનામાં ઘણા લોકો યુએસએમાં સર્વિસીસ પૂરી પાડે છે, ઓસ્ટ્રેલિયામાં સર્વિસીસ પૂરી પાડે છે. હવે એમને ઉજાગરા બહુ ફ્રીક્વન્ટલી થાય અને જેટલા પેશન્ટોને ઉજાગરા હોય, ભલે 8 કલાકની ઊંઘ લેતા હોય, પણ એની સ્લીપ સાયકલ કમ્પ્લીટ થાય નહીં. એવા પેશન્ટ્સને ડાયજેસ્ટિવ ડિઝીઝ કન્ટિન્યુઅસલી થતા હોય છે.
મારે ઘણા પેશન્ટ્સને એવી એડવાઇસ કરવી પડે છે કે તમે તમારી જોબ ચેન્જ કરો. ઇનફેક્ટ ઘણા પેશન્ટ્સને મેં જોબ ચેન્જ કરાવડાવી છે કે આના વગર તમારો આ પ્રશ્ન સોલ્વ થશે નહીં. એ જ પ્રમાણે સ્ટ્રેસ છે, બેઠાડું જીવન છે અને જમવાના ટાઈમનું ઠેકાણું નથી, એવા બધા કારણોના લીધે કબજિયાતનો પ્રશ્ન થઈ શકે. કબજિયાત રૂટીન ડે ટુ ડે જે પ્રશ્ન છે એની અંદર આપણે એવું કહી શકીએ કે જે બી આપણે કિચનની અંદર મળતી જે વસ્તુઓ છે એનાથી આપણે સોલ્વ કરી શકીએ. જેની અંદર ફોર એક્ઝામ્પલ કોઈકને અજમો લેવાથી સારું થતું હોય તો એ લઈ શકે, કોઈને બીજી કોઈ વસ્તુ લેવાથી સારું થતું હોય તો એ લઈ શકે. પણ ડોક્ટરને ક્યારે મળવું? તો પેટમાં દુખાવો કરતું હોય, કબજિયાત છે અને જોડે પેટમાં દુખાવો થતો હોય, સંડાસની અંદર બ્લડ આવતું હોય, વજન ઘટી ગયું હોય, જે સ્ટૂલ છે એનું કેલિબર પાતળું થઈ ગયું હોય, અથવા 50 વર્ષની ઉંમર સુધી તમારી બોવેલ હેબિટ અલગ હતી ને હવે તમારી બોવેલ હેબિટ ચેન્જ થઈ ગઈ. પહેલા તમે રોજ એક વાર જ જતા હતા પણ સડનલી હવે એવો ચેન્જ થયો છે કે હવે દિવસમાં 5 વાર જાઓ, અથવા પહેલા તમે દિવસમાં 3 વાર જતા હતા, હવે તમને સડનલી કબજિયાત થવા લાગી. તો 50 વર્ષની ઉંમર પછી જો બોવેલ હેબિટ ચેન્જ થઈ જાય તો આવા બધા કેસમાં એકવાર આપણે ડોક્ટરને મળવું જોઈએ. એવું બની શકે કે ડોક્ટર આપણને કોલોનોસ્કોપી ટેસ્ટની એડવાઇસ આપે અને જોવાનો પ્રયત્ન કરે કે આંતરડાની દિવાલ એ કયા પ્રકારની છે. લક્ઝેટિવ અલગ અલગ લોકો અત્યારે માર્કેટમાં આયુર્વેદિક પ્રિપરેશનના નામે ઘણી બધી વસ્તુઓ અત્યારે માર્કેટમાં વેચાય છે, જેની અંદર આપણે પેટ સફા આવી ગયું, કાયમ ચૂર્ણ આવી ગયું. આ દરેક જે લક્ઝેટિવ છે એની અંદર 2-3 વસ્તુઓ પ્રોબ્લેમેટિક છે. જેની અંદર આપણે એમ કહીએ કે સેના કરીને આવે છે, સોનામળીનું પાવડર હોય જેને સેના કહેતા હોય છે. એ પછી એરંડો એનો પાવડર અથવા એના બીજ આવતા હોય છે. આ બધી વસ્તુઓ આંતરડાને સ્ટિમ્યુલેટ કરતી હોય છે, સ્ટિમ્યુલન્ટ લક્ઝેટિવ છે. સ્ટિમ્યુલન્ટ લક્ઝેટિવ આંતરડાને એ રીતે ધક્કો મારે કે જેના લીધે પેટ સાફ થાય. પણ આવું રોજ બરોજ જ્યારે કરો ત્યારે આંતરડાને એની ટેવ પડે, ધીરે ધીરે આંતરડાની દિવાલને નુકસાન થાય, આંતરડાની દિવાલમાં બ્લેકનિંગ થઈ જાય, મેલેનોસિસ કહેવાય એને, આંતરડાની દિવાલ બ્લેક પડી જાય અને એ પેશન્ટ આ વસ્તુ વગર એનું પેટ સાફ થઈ શકે નહીં એવી પરિસ્થિતિમાં એ મુકાઈ જાય અને દિવસે દિવસે આ લક્ઝેટિવની રિક્વાયરમેન્ટ વધતી જાય. એટલા માટે સ્ટિમ્યુલન્ટ લક્ઝેટિવ શક્ય વન્સ ઇન અ વાઇલ, ધારો કે 6 મહિને એકવાર તમને કોઈ જગ્યાએ એવું લાગ્યું કે મારે પેટ સાફ કરવું છે ને તમે લીધું તો ઠીક છે, પણ અવારનવાર અઠવાડિયે 3 દિવસે એ લેવું બિલકુલ હિતાવહ નથી. ઓન ધ અધર હેન્ડ, જો ધારો કે આવું કબજિયાત હવે રેગ્યુલર રહે જ છે તો કરવું શું? તો સૌથી સારામાં સારું લક્ઝેટિવ છે ઈસબગુલ. ઈસબગુલ નેચરલી મળતું ફાઈબર છે અને કોઈક વ્યક્તિને ફોર એક્ઝામ્પલ કે બોડીમાં ફાઈબર 30 ગ્રામ રિક્વાયરમેન્ટ છે પણ એ રિક્વાયરમેન્ટ પૂરી થતી નથી ડાયટમાંથી, તો આપણે જે પ્યોરિફાઈડ ઈસબગુલ આપણે માર્કેટમાં મળે જ છે, કરિયાણાની દુકાન પર બી મળે છે, એ આપણે યુઝ કરી શકીએ. એનો ડેલી યુઝ બી કરી શકાય, એમાં એટલો વાંધો આવતો નથી. અને જ્યારે ઈસબગુલ રેગ્યુલર લેતા હોય તો કોલેસ્ટ્રોલ વગેરેમાં બી એ ફાયદો કરતું હોય છે. તો એક પ્રકારનું બલ્ક ફોર્મિંગ લક્ઝેટિવ છે અને ફ્રીલી અવેલેબલ છે, તો એ યુઝ કરી શકાય. કોલોન કેન્સર વિશે આપણે થોડીક ચર્ચા કરીશું કે મુખ્ય સિમ્ટમ્સ એના શું છે. મિત્રો, આપણા ઇન્ડિયાની અંદર બીકોઝ ઓફ વેજીટેરિયન ડાયટ છે આપણું, અને આપણી ડાયટમાં ફાઈબર બહુ વધુ છે, એના કારણે ઇન્ડિયન લોકોને કોલોન કેન્સર બહુ ઓછું થાય છે. પણ જે છેલ્લા 20-30 વર્ષમાં આપણું ડાયટ વેસ્ટર્ન જેવું થઈ ગયું છે, વેસ્ટર્નાઇઝેશન ઓફ ડાયટ થયું છે, લાઈફસ્ટાઈલ બી આપણી વેસ્ટર્ન જેવી થઈ છે, એના કારણે હવે કોલોન કેન્સરનું રિસ્ક બી ઇન્ડિયન પીપલનું વધી રહ્યું છે. તો યુએસએ ની અંદર 1,60,000 થી 70 લોકોને કોલોન કેન્સર થાય, ઇન્ડિયાની અંદર 1,04 માણસને કોલોન કેન્સર થાય. એટલું આપણું ડાયટ, આપણા જે વડીલોએ ડિસાઈડ કર્યું હતું ભૂતકાળમાં, એ એટલું સાયન્ટિફિક હતું કે આપણને રક્ષણ આપે છે. હવે સિમ્ટમ્સ શું છે કોલોન કેન્સરના? જેની અંદર છે એક કબજિયાત છે, બોવેલ હેબિટ અલ્ટર થઈ ગઈ છે, સંડાસની અંદર બ્લડ આવે છે અથવા વજન ઘટી ગયું છે. અને
એનું ડાયગ્નોસિસ આપણે કરવા માટે ડોક્ટર અમુક સપોર્ટિવ બ્લડ રિપોર્ટ જેમ કે ભાઈ હિમોગ્લોબિન કેટલું છે એ બધું તો ચેક કરશે જ, જોડે એક કોલોનોસ્કોપી ટેસ્ટ કરશે અને જે રીતે આ ઇમેજમાં દેખાય છે આવી ગાંઠ જો એને દેખાય તો એમાંથી એ બાયોપ્સી લઈ શકે અને સીટી સ્કેનથી એનું આપણે સ્ટેજિંગ કરતા હોઈએ. કોલોન કેન્સરની અંદર આપણે એટલું કહી શકીએ કે બીજા બધા કેન્સર કરતા કોલોન કેન્સરનું પ્રોગ્નોસિસ ઘણું સારું હોય છે અને જો ટાઈમે એનું ડાયગ્નોસિસ થઈ જાય તો પેશન્ટને નોર્મલ લાઈફ ડોક્ટર્સ પ્રોવાઈડ કરી શકતા હોય છે. ટ્રીટમેન્ટની અંદર મોટાભાગે સર્જરી અને કિમોથેરાપીનો સમાવેશ થાય છે. બહુ એડવાન્સ કેસ હોય તો કોલોનમાં અમે લોકો સ્ટેન્ટ મૂકીએ છીએ કે જેનાથી પેશન્ટનું સ્ટૂલ રેગ્યુલરલી પાસ થઈ શકે. અત્યારે ગરમીની જે સિઝન છે એમાં આપણે જોતા હોઈએ છીએ કે અવારનવાર ડાયરિયા, ઝાડા ઉલટીના કોમન કેસીસ થતા હોય છે અને એમાં ફક્ત એક જ રેકમેન્ડેશન છે મારું કે પુષ્કળ પાણી પીવું, હાઇડ્રેશન પ્રોપરલી મેનેજ કરવાનું. જો હાઇડ્રેશન મેનેજ ના કર્યું તો હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી શકે. એટલે ORS છે, લેમન વોટર છે, કોકોનટ વોટર છે, રાઈસ વોટર છે. એટલે કે પ્લેન વોટર કરતા અંદર સોલ્ટ અને શુગર એડેડ હોય એવું વોટર આપણે લેવાનું કે જેનાથી બોડીનું હાઇડ્રેશન મેન્ટેન રહે. હાઇડ્રેશન મેન્ટેન રહેશે તો ડાયરિયા 2 દિવસ કે 3 દિવસમાં મટવાના જ છે. હાઇડ્રેશન મેન્ટેન નહીં રહે તો આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો થઈ શકે. ગેસ્ટ્રોએન્ટરોલોજીની અંદર એક મિક્સ ટોપિક બી હું કવર કરું છું કારણ કે અમુક મિત્રોએ ક્વેશ્ચન પૂછ્યું હતું કે ટાઇફોઇડ ફીવર વિશે આપણે માહિતી લઈએ. તો મિત્રો ટાઇફોઇડ ફીવર મેઇનલી રેની સિઝનમાં જોવા મળતો ડિઝીઝ છે કારણ કે એ વખતે ફૂડ હાઇજીન બહુ ઓછી થઈ ગઈ હોય. પણ ઓફ લેટ છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું કે મે મહિનાની પહેલાનો જે પીરિયડ છે એની અંદર મે મહિનાથી 3 મહિના પહેલાનો જે પીરિયડ છે એટલે કે ફેબ્રુઆરી ટુ એપ્રિલનો, એમાં હમણાં એન્ટ્રિક ફીવરના કેસ વધુ પ્રમાણમાં હું જોતો હોઉં છું જેની અંદર પેશન્ટને ફીવર આવે, પેટમાં દુખાવો થાય અને ભૂખ ઓછી લાગે એવા સિમ્ટમ્સ હોય. ટાઇફોઇડનો જ્યારે ફીવર આવે તો એની ખાસિયત છે કે એ હાઈ ગ્રેડ હોય, એકદમ વધુ ફીવર આવે ઠંડી લાગીને અને ઇવન તમે એ પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ બી કરો તો 2 થી 3 દિવસ સુધી ફીવર જાય નહીં. એટલે જ્યારે આ પ્રકારનો ફીવર આપણને જોવા મળતો હોય ત્યારે આપણે ટાઇફોઇડ સસ્પેક્ટ કરતા હોઈએ અને બ્લડ રિપોર્ટ અને ક્લિનિકલ, ઘણી વખત બ્લડ રિપોર્ટમાં બી એ પ્રોપર ડાયગ્નોઝ થતું નથી. ડોક્ટરે એના ક્લિનિકલ જજમેન્ટ પર જોવું પડે કે ઓકે 102 નો ફીવર 3 વાર આવ્યો તો આ પેટર્ન ટાઇફોઇડ ફીવર જેવી પેટર્ન છે તો ટાઇફોઇડની ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરીએ. એની અંદર આંતરડાની અંદર ઝીણા ચાંદા પડી શકે એટલે હળવો ખોરાક લેવાની 10 થી 12 દિવસ સુધી હળવો ખોરાક લેવાની એમાં રેકમેન્ડેશન હોય છે. હવે નેક્સ્ટ ડિઝીઝ જે હું કવર કરું છું એ બહુ ઇન્ટરેસ્ટિંગ ડિઝીઝ છે. એને આપણે IBS કહેતા હોઈએ છીએ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. આ એવો ડિઝીઝ છે કે જેની અંદર પેશન્ટને ટ્રીટમેન્ટ ના કરો તો પેશન્ટનું આયુષ્ય બિલકુલ ટૂંકું થવાનું નથી, પરંતુ પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ જે છે એ સિગ્નિફિકન્ટલી ડાઉન જાય છે. પેશન્ટને કોઈ બહાર જમવા જાય તો સરખી રીતે જમી ના શકે, મીટિંગમાં બેઠો હોય તો અનકમ્ફર્ટેબલ રહે, આખો દિવસ ધ્યાન એનું પેટ તરફ રહે. આવા પ્રશ્નો થતા હોય કે જેને આપણે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ. આવા પેશન્ટ્સને ઘણીવાર કબજિયાત હોય તો ઘણી વખત ડાયરિયાનો પ્રશ્ન થાય, પેટમાં ઝીણું દુખ્યા કરે, ગેસ અને બ્લોટિંગના પ્રશ્નો અવારનવાર થયા કરે અને મુખ્ય એના કારણોની અંદર જે સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન છે, આજની કોમ્પિટિશનના જમાનાની અંદર જે પરસિસ્ટન્ટ સ્ટ્રેસ રહે છે અને એન્ઝાઇટી રહે છે એમને IBS થવાના સંભાવના વધારે હોય છે. બીજા નંબરમાં આપણું જે મોટું આંતરડું છે એમાં ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયા એવા 2 પ્રકારના બેક્ટેરિયા છે.
આપણા બોડીમાં ટોટલ જે સેલ્સ છે એની સંખ્યા 10 કરોડ છે. આપણી બોડીમાં ટોટલ સેલ્સ આવી ગયા છે એમાં, મતલબ કે બ્રેન સેલ્સ આવી ગયા, મસલ્સ આવી ગયા, ચામડીના સેલ આવી ગયા, બધા જ જે કોષ છે એની સંખ્યા 10 કરોડ છે. અને ફક્ત આંતરડાની અંદર જે બેક્ટેરિયા છે એમની સંખ્યા 1000 કરોડ છે. એટલે કે આપણી બોડીમાં આપણા સેલ્સ કરતા માઇક્રોબાયોટા જે છે એની સંખ્યા વધુ છે, અને એ ઘણી બધી વસ્તુઓ લીડ કરતા હોય છે. હજી એના ઉપર રિસર્ચ ચાલુ છે. માણસનો સ્વભાવથી માંડીને, માણસના મૂડથી માંડીને, એની ડાયટની ચોઈસ અથવા એની બોવેલ હેબિટ્સ, એ બધું આ માઇક્રોબાયોટા ડિસાઇડ કરતા હોય છે. જ્યારે આ માઇક્રોબાયોટાનું સ્ટ્રક્ચર બદલાઈ જાય, ગુડ બેક્ટેરિયાઝ ઘટી જાય, બેડ બેક્ટેરિયાઝ વધી જાય, ત્યારે પેશન્ટને IBS ના સિમ્ટમ્સ આવી શકે. જીનેટિક્સ બી એ જ પ્રમાણે આમાં ભાગ ભજવતું હોય છે. ટ્રીટમેન્ટની અંદર મેઇનલી આની ટ્રીટમેન્ટ સિમ્પ્ટોમેટિક છે. ફોર એક્ઝામ્પલ, કોન્સ્ટિપેશન છે તો કોન્સ્ટિપેશન માટે આપણે દવા કરીશું. ડાયરિયા છે તો સ્ટૂલની ફ્રીક્વન્સી ઓછી કરવા માટે આપણે ટ્રીટમેન્ટ કરીશું. ગેસ, બ્લોટિંગ, એબ્ડોમિનલ પેઇન છે તો એની રિસ્પેક્ટિવ ટ્રીટમેન્ટ કરીશું. એન્ઝાઇટી કયા ક્ષેત્રમાં વ્યક્તિને છે એની જોડે એની ચર્ચા કરીને એનું સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. રેગ્યુલર એક્સરસાઇઝ જો વ્યક્તિ કરે તો એનો ઘણો ફાયદો એને મળી શકે. સો જ્યારે IBS વધી જાય, એના સિમ્ટમ્સ વધી જાય, બિલકુલ સારું નથી, હવે તો પેટમાં તકલીફ જ રહે છે, એવું કહેવાવાળા જ્યારે પેશન્ટ હોય તો આપણે એવું કહી શકીએ કે જે પેટમાં દુખાવો છે તેના ઉપર ગરમ પાણીની બેગથી શેક કરે. અમુક બેવરેજીસ એવા છે કે જે પેટને રાહત આપે, જેમ કે ગ્રીન ટી છે એ લઈ શકે. રિલેક્સ કરે, પોતાના સિમ્ટમ્સની એક ડાયરી રાખે કે જેનાથી વધારે પડતો સ્ટ્રેસ પેશન્ટ ના લે કે ભાઈ ઓકે ભાઈ, મને 2-3 મહિના પહેલા બી આટલો જ દુખાવો થતો હતો અને અત્યારે મટી ગયો હતો ને હવે વધારે પડતો નથી, પણ આ વીકમાં 2 વખત જ પેઇન થાય છે, એવું એક અન્ડરસ્ટેન્ડિંગ જો પેશન્ટ ડેવલપ કરી શકે તો એને ઘણી રાહત થઈ શકે. અમુક સ્પેસિફિક પ્રકારનું ડાયટ છે કે જેની અંદર ફર્મેન્ટેબલ શુગર વધારે હોય, એ ડાયટ આપણે અવોઇડ કરવું જોઈએ. અને ડોક્ટર જોડે ખુલ્લા મનથી ચર્ચા કરી અને કાઉન્સેલિંગ કરીને આનું સોલ્યુશન ઇઝીલી આપણે કરી શકતા હોઈએ છીએ. હવે IBS ને ઘણી વખત આપણે IBD એટલે કે ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ જોડે આપણે કન્ફ્યુઝ કરતા હોઈએ છીએ. સ્પેશિયલી એક પ્રશ્ન એવો આવ્યો હતો કે લાંબા ગાળાનો મરડો હોય તો શું થાય. મિત્રો, મરડો એટલે સ્ટૂલની અંદર બ્લડ આવે, એને આપણે એવું કહીએ કે ભાઈ આ વ્યક્તિને મરડો થયો છે. લાંબા ગાળાથી જો એને ડાયરિયા રહે છે, ફોર એક્ઝામ્પલ લાંબો ગાળો એટલે 1 મહિનાથી વધુ સમય સુધી ડાયરિયા રહે છે અને એમાં વચ્ચે વચ્ચે આપણને બ્લડ પણ જોવા મળે છે, તો આપણે એવું કહી શકીએ કે આને લાંબા ગાળાનો મરડો છે. ટૂંકા ગાળાનો મરડો એટલે કે બ્લડી ડાયરિયા હોય પણ શોર્ટ ટર્મ હોય, એ મોટા ભાગે અમીબાનું કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય એના લીધે હોય. પ્રોલોંગ ડાયરિયા હોય તો 2 ડિઝીઝ, જેમાં અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝ, એ 2 હોવાની સંભાવના વધુ છે, જેમાં આંતરડાની દિવાલમાં આ ઇમેજમાં દેખાય છે એ પ્રમાણે મલ્ટિપલ જગ્યા પર ચાંદા પડી જાય અને મોટા ભાગે એમાં લાઈફ લોંગ ટ્રીટમેન્ટ પેશન્ટને આપણે આપવી પડે. આપણી ગેસ્ટ્રોએન્ટરોલોજીની ફિલ્ડમાં હું તમને હવે એ સમજાવીશ કે એન્ડોસ્કોપી શું છે. તો મિત્રો, આ જે છે આ આપણો એન્ડોસ્કોપ છે. હવે પેશન્ટને મોટા ભાગે એક લેટરલ પોઝિશનમાં રાખીને આ દૂરબીનથી અંનળી, હોજરી અને નાના આંતરડાનો શરૂઆતનો ભાગ આપણે ચેક કરતા હોઈએ છીએ. આ દૂરબીનની જે ટીપ હોય છે એની ઉપર કેમેરો હોય છે અને આ જે દૂરબીન છે એ ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજીથી જે અંદરની ઇમેજ હોય એને કેરી કરતું હોય છે અને અહીંયાથી પછી પ્રોસેસરમાં જઈ અને આપણને ટીવી સ્ક્રીન ઉપર આ પ્રમાણે એ દેખાતું હોય. એ વિઝન લગભગ આપણી જે નોર્મલ જે આપણી નરી આંખે આપણે જોતા હોઈએ એના કરતા 120 થી 150 ગણું એ મોટું વિઝન આપણને એમાં જોવા મળતું હોય અને એ વિઝનથી આપણને ઝીણી ઝીણી વસ્તુઓની આઈડિયા આવતો હોય. નાનું અલ્સર થયું છે ફોર એક્ઝામ્પલ 2 મિલીમીટર કે 3 મિલીમીટરનું, તો પણ આપણને એમાં દેખી શકતા હોઈએ અને પછી એ પ્રમાણે પેશન્ટનું ડાયગ્નોસિસ કરતા હોઈએ.
5-7 મિનિટનો ટેસ્ટ હોય છે. ઘણી વખત એમાં એનેસ્થેશિયા આપીને આપણે કરતા હોઈએ છીએ. નોર્મલી એન્ડોસ્કોપી ઇઝ પેઇન ફ્રી, એમાં પેશન્ટને કોઈ દુખાવો કે એવું થતું નથી. એ જ પ્રમાણે આ બીજો ટેસ્ટ છે કે જેને આપણે કોલોનોસ્કોપી કહેતા હોઈએ છીએ, કે જેમાં આપણે સંડાસની જગ્યા જે છે એમાંથી દૂરબીન ઉતારીને મોટું આંતરડું અને નાના આંતરડાનો અંતિમ ભાગ એટલું આપણે ચેક કરતા હોઈએ છીએ. અને એની માટે પેશન્ટને પહેલા આપણે પેટ સાફ કરવાનું પ્રિપરેશન આપવું પડતું હોય છે, કે જેનાથી 5-7 વાર દર્દીનું પેટ સાફ થાય. ધારો કે આ પ્રકારનું પ્રિપરેશન હોય, 2 લિટર જેટલું લિક્વિડ આપણે પીવડાયું પેશન્ટને અને પેશન્ટનું પેટ સાફ નથી થયું, તો કોલોનોસ્કોપી સક્સેસફુલ નહીં જાય. આપણે એકદમ આવું ક્લિયર જ્યારે હોય ત્યારે આપણે કોલોનોસ્કોપી સક્સેસફુલી કરી શકીએ. મિત્રો, આ મારી ટીમ છે જે એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી વગેરે બધી જ પ્રોસિજર્સમાં મને હેલ્પ કરતી હોય છે. આ મારું પ્રીમાઇસિસ છે. મોટા ભાગે આ મેં જે તમને સમજાવ્યું એ પ્રકારના ડિઝીઝ જોડે હું ડીલ કરું છું. અને હું પ્રદીપભાઈ, ભાલચંદ્રભાઈ, હરીશભાઈ મહેતા, ગિરીશ મહેતા, પ્રોફેસર કેડી ગાંધી અને બંકિમ મહેતા, એ બધા જનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. ડોક્ટર વત્સલ, થેન્ક યુ સો મચ. યસ, યસ, યુ આર મોસ્ટ વેલકમ. આજે આપણે બહુ સરસ રીતે આપણે સમજાવેલ અલગ અલગ ડિઝીઝ અને આજની આધુનિક તકનીક પણ આપણે સમજાવી આપણને, અને એની સાથે સાથે આની કેવી રીતે ઉપચાર કરવો એનાથી અમને માહિતગાર પણ થયા. અને હું હવે પ્રદીપભાઈને વિનંતી કરું કે, હેલો પ્રદીપભાઈ. હા, ડોક્ટર વત્સલે કન્ટિન્યુઅસ કદાચ આજે 1 કલાકથી વધુ સમય કન્ટિન્યુઅસ આપણને સ્પીચ આપી અને દરેક આપણે ડાયજેસ્ટિવ ટ્રેકના મોઢાથી શરૂ કરી અને અંત સુધીનો જે પણ ટ્રેક છે એમાં કેવી રીતે ખોરાક ડાયજેસ્ટ થાય છે, દરેક અંગનું શું એમાં રોલ છે, અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરનો આટલો ફરક છે કે માઇન્યુટ વ્યક્તિ આપણને જણાવે છે કે ભાઈ આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, દરેક અંગનો શું રોલ છે. એટલે આ સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સના કારણે આપણને જે જ્ઞાન મળે છે ને એ બહુ ડીપમાં મળે છે અને ખરેખર આ અમૂલ્ય છે એવું મારું માનવું છે. એટલે વન્સ અગેન ડોક્ટર વત્સલ મહેતા, ખૂબ ડીપ તમે જે જ્ઞાન આપ્યું છે એના કારણે ઘણા બધા અમારા સમાજના આપણા વ્યક્તિઓને લાભ થશે. અને નાના મોટા જે કંઈ આપણે એવોઇડ કરતા હોય, જે કંઈ રોજબરોજની જે આપણી જીવનશૈલી છે એમાં ખોરાકની બાબતમાં કે બીજી બધી બાબતમાં, ઊંઘની બાબતમાં, તો એની અસર આપણી ડાયજેસ્ટિવ ક્રિયા પર શું પડે છે એની બહુ ડીપ રીતે જીવનશૈલીમાં એની અસર થાય છે એનું આપણે જણાવ્યું છે. એના માટે ખરેખર સમાજ વતીથી હું ખૂબ આપનો આભારી છું. ખરેખર સરસ રીતે આ જણાવ્યું છે. એટલે આવો લાભ કદાચ અમૂલ્ય કહેવાય એવું મારું માનવું છે. અંતમાં હું ભાઈ બંકિમભાઈને કહું કે આપણે આપણા સમાજને જે એમને જ્ઞાન આપ્યું છે, જે એમના જ્ઞાનનો લાભ આપ્યો છે, એના માટે આપણે એવોર્ડનું એમને આપણો જે મોમેન્ટો છે આપી અને એમને અભિવાદન કરીશું. બંકિમભાઈ. દેખાય છે પ્રદીપભાઈ સ્ક્રીન? હા, સ્ક્રીન પર છે. એમની હોસ્પિટલનો પણ દરેકે લાભ લેવા જેવો છે. ખૂબ સરસ. અખબારનગરની બાજુમાં એમના 2nd ફ્લોર પર બિલ્ડિંગમાં એમની જે હોસ્પિટલ છે ત્યાં અદ્યતન ટેકનોલોજી સાથે એ સેવા આપી રહ્યા છે. એટલે દરેકને એક એડવાઇસ માટે પણ એમનું કન્સલ્ટ કરી અને એમની જીવનશૈલીમાં કઈ પ્રશ્ન હોય તો આગળ વધવાની મારી દરેકને સૂચન છે. હું પ્રોફેસર કેડી ગાંધી સાહેબને વિનંતી કરું કે કાર્યક્રમના અંત ભાગમાં લઈ જાય અને કાર્યક્રમનો અભિવાદન કરી અને પૂર્ણ કરે. ડોક્ટર કેડી ગાંધી સાહેબ. બંકીભાઈ છે ગાંધી સાહેબ? લગભગ હતા તો ખરા. હા, એટલે જોઈ લો ના હોય તો પછી
પ્રદીપભાઈ એક્ઝિટ થઈ ગયા લાગે લગભગ, કદાચ એમનું. ઓકે. હા, નથી હો, નથી. હા, તો હું ડોક્ટર ભાલચંદ્રભાઈ મહેતાને વિનંતી કરું કે ડોક્ટરનું અભિવાદન કરી થેન્ક્સ કહી અને કાર્યક્રમને અંત તરફ લઈ જાય, પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડોક્ટર વત્સલ એટલે આપણા ઘરના જ છે આમ તો, પણ આટલી મોટી જગ્યાએ પહોંચ્યા પછી પણ એકદમ એમનો સ્વભાવ છે એકદમ સરળ. આપણને એવું ના લાગે કે કોઈ મોટા ડોક્ટર જોડે બેઠા છીએ આપણે. એટલે સરસ રીતે આખી વાત આપણને, આમ તો શું મેડિકલ ટર્મિનોલોજી વગર ડિઝીઝ સમજાવો ને બહુ અઘરું કામ છે, પણ છતાંય સરળ ભાષામાં એકદમ ગુજરાતી લેંગ્વેજમાં એટલું સરળ કરીને સમજાય કે બધી જ વાત આપણને સમજાઈ ગઈ. આમાં કશું આપણને એવું લાગે નહીં કે આ ના સમજાય. અને વન બાય વન બહુ સરસ રીતે એમને આપણને એટલી સરસ રીતે એની સમજણ આપી કે લગભગ હવે કોઈને એનો પ્રશ્ન નહીં હોય. એટલે આવું સરસ વત્સલભાઈ નું આપણને સાનિધ્ય મળ્યું અને ડિઝીઝ વિશે ખૂબ બધું નોલેજ પણ મળ્યું. એટલે આપણે એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આપણી જે સંસ્થા છે, હવે આપણું જે સમાજનું આ કાર્ય છે, એ કાર્ય પણ હવે બહુ સરસ રીતે સરળતાથી આગળ વધતું જાય છે. દર એકાદ બે મહિને આપણે એક ડોક્ટર્સને આપણે મળતા રહ્યા છીએ. ન્યુરોલોજીસ્ટ મળ્યા, ડેન્ટિસ્ટ ને મળ્યા, વત્સલભાઈને મળ્યા, આપણે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ. હવે મને કહેતા આનંદ થાય છે કે જુલાઈ મહિનાના એન્ડમાં આપણે એક પેડિયાટ્રિશિયનને મળવા જઈ રહ્યા છીએ. અને ડોક્ટર રાકેશભાઈ શાહ આપણા ઈડરના જ છે, અને એમને મને જુલાઈના એન્ડમાં આપણને મળવાનું કહ્યું છે. તારીખ આપણે પછી નક્કી કરીશું. એટલે આપણો પ્રોગ્રામ છે એ સક્સેસફુલી આગળ વધતો જાય છે અને આપણને ખૂબ સારું નોલેજ મળતું જાય છે. આજે મેં એક નાનકડી ક્લિપ પણ મૂકી હતી ફેસબુક પરથી, પર્સનલી મૂકેલી, બધાને નથી મૂકી, પણ એ લોકો 200 રૂપિયા લઈને એડવાઇસ આપે છે એવરી સેટરડે. ગાયનેકોલોજીસ્ટ 200 રૂપિયા લઈને તમે એક પ્રશ્ન પૂછો, તમે એને પ્રશ્ન પૂછો તે તમને એને એડવાઇસ આપે. ત્યારે આપણો સમાજ જે છે અને સમાજના જ ડોક્ટર્સ મિત્રો આપણને આટલી સરસ રીતે પોતાનું સમજીને કશાત પણ ચાર્જ વગર મળતા રહેલા છે, ખૂબ આનંદની વાત છે. એટલે વત્સલભાઈ નો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. બધા જ આપણા જે મિત્રોએ હાજરી આપી અને વત્સલભાઈને ખૂબ શાંતિથી સાંભળ્યા એ બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હરેશભાઈ અને દરેક વખતની જેમ આપણને જરા પણ ખલેલ વગર આખો પ્રોગ્રામ માણવા મળે છે એ બંકિમભાઈ, એમને આપણે ખૂબ આભાર માનીશું. એમના માટે આમ આપણા ઘરના છેલ્લે આભાર માનવાનું આમ કઈ એવું છે નહીં આપણી ફોર્માલિટી, પણ ખરેખર કામ એટલું અઘરું છે અને છતાંય સરળતાથી આપણને કરી આપે છે અને આપણે કરતા રહેલા છે અને આપણને એનો આનંદ માણી શકીએ છીએ આપણે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. હરેશભાઈ ખૂબ મહેનત કરે છે આ મોમેન્ટોસ માટે ને એ બધું નક્કી કરવાનું અને પાછા મોમેન્ટોસ ને બનાવવાના, એને બનાવીને પહોંચાડવાના, બધું ખૂબ સરસ કામ કરતા રહ્યો છે હરેશભાઈ. અને આ બધાનું સંકલન આપણે આપણા પ્રમુખ તો કરતા રહેલા છે. આપણને ખબર છે આપણને કે પહેલાથી આપણે બધાને જોડવાનું કામ બહુ સરસ કર્યું છે, એટલે એમનો તો આપણે આભાર માનીએ જ છીએ ચોક્કસ. તો ખૂબ ખૂબ બધા આભાર. હરેશભાઈ પણ ખૂબ સરસ રીતે આપણને એમાં સહકાર આપતા રહેલા છે, એટલે એમનો પણ આભાર માનીએ છીએ આપણે. એટલે આપણું બધાના ટીમ વર્કથી એક સરસ કામ થતું રહેલું છે. અને ફરી એકવાર આપણે ડોક્ટર વત્સલભાઈ નો આભાર માનીએ કે આટલું સરસ રીતે આપણને નોલેજ આપવા બદલ. અને આગળનું કઈ કામ હોય તો આપણે પ્રદીપભાઈને ઓવર કરીએ. પ્રદીપભાઈ. ના, બરાબર છે બાલચંદ્રભાઈ, ખરેખર સરસ રીતે દરેકનો સહયોગ છે, ટીમ વર્ક છે અને ટીમ વર્ક થી કોઈ પણ કામ અશક્ય નથી બનતું અને સુંદર રીતે પાર પડે છે. એના આ મેડિકલ અવેરનેસ પ્રોગ્રામ જે છે એના ઉદાહરણ છે. આજે સારી એવી સંખ્યામાં બધાએ આ કાર્યક્રમને માણ્યો છે, એના માટે ખરેખર દરેકનો આપણે મંડળ વતીથી આભાર પણ માનીએ છીએ અને હજી ખૂબ સારો પ્રચાર થાય અને બધા કાર્યક્રમમાં જોડાય, આનો લાભ લે એવી અભિલાષા સાથે આજના કાર્યક્રમને આપણે પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ. બીજું ખાસ તો હરેશભાઈ, એમનું જે મેઇન કામ છે, આ જે મેડિકલ અવેરનેસ પ્રોગ્રામ જો આગળ ધપતો હોય તો હરેશભાઈનો આમાં મેઇન રોલ છે. સાથે બંકિમભાઈ અને હરીશભાઈ અમદાવાદથી
એમને ખરેખર બહુ સરસ અભિયાન ચાલુ કર્યું છે અને એનો લાભ દરેકને મળે છે. એ ટીમનો પણ હું આભાર માનું છું. અને આજે આ કાર્યક્રમને આપણે હવે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ કહું છું. અને હરેશભાઈ, તમારે કંઈ કહેવું છે એવું લાગે છે તો તમારો અંતિમ શબ્દથી આપણે કાર્યક્રમને પૂરો કરીશું. આપણો આ એપિસોડ આપણો હરીશભાઈ તમે બોલો, અમદાવાદ. હરીશભાઈ, હેલો. હરીશભાઈ અનમ્યુટ કરો. માઇક અનમ્યુટ કરો તમારું. માઇક અનમ્યુટ કરો. ઓકે. હા, ડોક્ટર વત્સલભાઈનો ખૂબ ખૂબ આભાર. એમના બીજી શિડ્યુલમાંથી ખાસ ટાઈમ કાઢીને આપણા સમાજ માટે આ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર બહુ વેલ્યુબલ ટિપ્સ આપી અને એના માટે જે અવેરનેસ આપી એના માટે સમાજ કાયમ ઋણી રહેશે. થેન્ક યુ. થેન્ક યુ ડોક્ટર વત્સલ, થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ. ચાલ, બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.